તમને ખબર છે તમે લોકો જે ક્રીમ બિસ્કિટ ખાઓ છો એમાં ક્રીમ હોતી જ નથી અને આપણે આ જ વસ્તુ છેલ્લા 20 વર્ષથી ખાઈએ છીએ। જુઓ ક્રીમ બિસ્કિટમાં છે ને ક્રીમનો સ્પેલિંગ હોય CREAM પણ બિસ્કિટના પેકેટ ઉપર તો CREME કેમ લખ્યું હોય છે? કદાચ બ્રાન્ડથી ભૂલ થઈ ગઈ હશે પણ ના, આપણે લોકો અહીંયા જ ફસાઈ જઈએ છીએ। પણ જો કંપનીએ સ્પેલિંગ સાચો લખી દીધો ને તો પામ ઓઇલ અને સુગર પ્રિઝર્વેટિવ્સથી બનેલા આ બિસ્કિટને કંપની વેચી જ નહીં શકે। અને તમે લોકો જાણો જ છો કે આ વસ્તુ આપણી હેલ્થ માટે કેટલી ખરાબ છે। ફસાઈનો ક્લિયર રૂલ છે, જો પેકેટ ઉપર રિયલ ક્રીમ લખવું હોય તો પ્રોડક્ટમાં મિનિમમ 10% રિયલ મિલ્ક ફેટ હોવું જ જોઈએ અને આ 10% પણ કંપનીને ભારી પડી જાય છે। અને આ વસ્તુ ખાલી એક કંપની જ નહીં પણ જેટલી કંપનીઓ ક્રીમી બિસ્કિટ વેચે છે ને એ બધી જ આવું કરે છે, પોતાના પેકેટ ઉપર ક્રીમી બિસ્કિટ જ લખે છે। તો હવે બીજી વાર ક્રીમ બિસ્કિટ ખરીદવા જાઓ ને તો પેકેટ પરનો સ્પેલિંગ વાંચીને જ ખરીદજો કે ક્રીમી છે કે ક્રીમ છે, જેનાથી તમારી કે તમારા બાળકોની હેલ્થ આવા ક્રીમી બિસ્કિટ અને વેજીટેબલ ઓઇલ પામ ઓઇલ નાખેલા ક્રીમથી બનેલા બિસ્કિટ ખાવાથી ખરાબ ના થાય।